પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે 20,000 રૂપિયા એકર. પંજાબ સરકારના મંત્રીમંડળ પૂર સંબંધિત બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રી ભગવંત માને અધ્યક્ષતા કરી હતી. પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે, જેમાં ખેડૂતો પૂરના પાણીમાં ડૂબી ગયા અને જેમના પાકને નુકસાન થયું. પાક વળતર ડીસી અથવા પટવારી દ્વારા ચેક રૂપે સોંપાય. હવે એક ક્લિકમાં મળશે 7 બારના ઉતારા. ગુજરાત વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે, જેમાં 7 બારના ઉતારાથી લઈ તમામ દસ્તાવેજ મળી રહેશે. સરકારના જણાવ્યા અનુસાર ડેટા સેન્ટરથી એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજ મળી જશે. અત્યાર સુધી આ દસ્તાવેજ જિલ્લા કક્ષાએ રહેતા હતા, પણ હવે ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજ મેળવી શકે. 3 જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ. રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જે કારણે લોકોના ઘરોમાં સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ઘણા રૂટ પર બસ સેવા બંધ કરાઈ છે, તો ઘણા રોડ જળમગ્ન થવાના કારણે બંધ કરવામાં આવી.